જામનગર જિલ્લાના સમસ્ત નગરજનો વતી હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। ગુજરાત હવે એ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે કે જ્યાં ઉદ્યોગોને વેગ મળે, કનેક્ટિવિટી મળે અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થાય એ માટે જે 135 કરોડની જોગવાઈ અને એની સૈદ્ધાંતિક મંજૂરી આ તકે પ્રાપ્ત થઈ છે, ત્યારે જામનગર જિલ્લા માટે, દેવભૂમિ દ્વારકા માટે આ ખૂબ ગૌરવની વાત છે। અને જામનગર જિલ્લો છે ઉદ્યોગની સાથે સાથે ટુરિઝમનું પણ હબ છે। દ્વારકાધીશના દર્શનની વાત હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત ટ્રાફિકની સમસ્યાને કારણે દર્શનાર્થીઓ, પ્રવાસીઓના ભરાવાના કારણે આ નાના મોટા જે પ્રશ્નો થતા હોય તેમાં વાઇડનિંગની સાથે સાથે જે ફ્લાયઓવર બનશે એમાં આ સમસ્યા છે એનો સત્વરે નિકાલ થવાનો છે। ક્વોલિટી સાથેનું કામ એ ગુજરાત સરકારની હંમેશા પહેલ રહી છે અને આ કામની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે, ત્યારે આવનારા સમયમાં ક્વોલિટી સાથેનું કામ પણ શરૂ કરવામાં આવશે। ત્યારે પુનઃ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। છેવાડાનો આપણો જિલ્લો છે, છતાં પણ વિકાસની દરેક પરિભાષાને સાર્થક કરતા દરેક કામો આપણા જિલ્લાને પ્રાપ્ત થયા છે અને કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, એજ્યુકેશન એ તમામે તમામ પાયાની સુવિધા આપણા જિલ્લાને ખૂબ સરસ રીતે પ્રાપ્ય બનતી હોય ત્યારે આ તકે હું પુનઃ મુખ્યમંત્રી શ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી અને મંત્રી શ્રી રીવાબા જાડેજાની 100% ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2 માં અલગ અલગ જગ્યાએ 44 લાખના ખર્ચે જે ધાર્મિક સ્થળો છે ત્યાં ડોમ અને રિનોવેશનના કામોનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને તાત્કાલિકના ધોરણે તેનું કામ પણ અઠવાડિયામાં ચાલુ કરવામાં આવશે। અને વોર્ડ નંબર 2 માં માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા અલગ અલગ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની સરકારશ્રીમાંથી અહીંયા ગ્રાન્ટ લઈ આવી અને ખાસ કરીને અહીંયા જે આપણે લાઇબ્રેરી વોર્ડ નંબર 2 માં સ્પોર્ટ્સ સંકુલ તથા વિકાસના કામો ઘણા બધા જે અહીંયા ચાલુ છે તેમાં ધારાસભ્યશ્રીનો ખૂબ અહીંયા સહી ફાળો છે।